અને હવે વાત કરીશું મિડલ ઈસ્ટના યુદ્ધ વિશે. વાત કરીએ ટ્રમ્પના અનેક નિવેદનથી ભડક્યું ઈરાન. તો ડોનાલ્ડ ટ્રમ્પ પર ભડક્યું છે ઈરાન, કારણ કે એક બાદ એક જે ટ્રમ્પ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા છે અને એનાથી ઈરાન અકળાયું છે. અને ઈરાનમાં જ જે ત્યાંના અગ્રણીઓ છે, તેના જે પ્રમુખ છે, તેમના દ્વારા જ ઈરાને અમેરિકાને અને ખાસ તો ડોનાલ્ડ ટ્રમ્પને ખરાખરી સંભળાઈ છે. આ તમામની વચ્ચે અત્યારના જે મોટા સમાચાર છે તે આપની સ્ક્રીન પર. શાંતિ વાર્તા પહેલા દિશા બદલાઈ છે અને આ યુદ્ધની હવે પરિસ્થિતિ કઈ રીતે બદલાઈ રહી છે તે જુઓ તો ફરી યુદ્ધની ચિનગારી ફેલાવાનો ભય અત્યારે દેખાઈ રહ્યો છે અને તે તરફના જ સંકેત પણ મળી રહ્યા છે. અમેરિકા પર ઈરાન કંઈક એ રીતે ભડક્યું છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે સ્ટેટમેન્ટ પાસ આઉટ કરવામાં આવ્યા છે, જે નિવેદન આપવામાં આવ્યા છે, તેનાથી ઈરાન ખુશ નથી અને લાગે છે કે અમેરિકાએ યુદ્ધ વિરામની ડીલ તોડી. આ ઈરાન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા દ્વારા જે નિયમોનું પાલન થયું નથી. ટ્રમ્પે કહ્યું કે કોઈ પણ કિંમતે યુરેનિયમ લઈશું, આ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. અને જહાજો ન હટતા હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરી દેવામાં આવ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, તો હોર્મુઝ પર છે ઈરાનનો હક. આ ઈરાને શબ્દશઃ કહી દીધું છે કે તેની પર ઈરાનનો જ અધિકાર છે. આ તમામ બાબતોને લઈને જ્યાં હવે આગળ શું થવાનું છે તેની પર અત્યારે નજર રહેશે. પણ શાંતિ વાર્તા 2.0 પહેલા આ એક મહત્વપૂર્ણ જે ડેવલપમેન્ટ આવ્યા છે. મિડલ ઈસ્ટમાં વધતા જતા